તો હલો મિત્રો, નમસ્કાર, ગુડ મોર્નિંગ. કેમ છો? આ બધા મજામાં હશો? અમે પણ અહીંયા બિલકુલ મજામાં છીએ. અને જો મારી પાછળ ગ્રાઉન્ડમાં અત્યારે એક મેચ ચાલી રહી છે. અત્યારે બ્રેક છે, એક હાફ પૂરો થયો છે અને એના પછી તરત જ આપણી મેચ છે. તો અમારી ટીમ પણ તમે મારી પાછળ જુઓ, કીટ અહીંયા આપણે મૂકીને ગયા હતા, તો હવે કીટ કાઢે છે અને તૈયાર થઈ રહી છે. તમે વિડીયોમાં અંત સુધી બનાવી રહેજો, તમને બહુ મજા આવશે. કેમ કે આપણી મોટી ટીમ તો હારી ગઈ હતી, પરંતુ આ ટીમને આપણે ફાઇનલ સુધી ગમે તે કરીને પહોંચાડવાની છે. તો તમે વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો તો તમને ખબર પડશે. તો હવે આપણે ધીરે ધીરે કરી અને ગ્રાઉન્ડમાં જઈએ અને બધાને તૈયાર કરીએ થોડા. જો ભાઈ, અમારે સંગીતાબેન સાથે એક સ્કેમ થઈ ગયો છે. નિકિતા, શું થયું હતું? અમારા સંગીતાબેન બેઠો ને, સામે જે જગ પડ્યા છે ને મિનરલ વોટરના, એમાં એક જગ શરબતનો છે. સંગીતાબેન છે ને શરબતનો બોટલ ભરી અને મોઢું ને આંખો ને બાખો ધોવા લાગી પડ્યા હતા. સીમા શું થયું હતું પછી? જો હવે આપણી મેચ આવે છે, બધા તૈયાર થાય છે, સિંગાડ બિંગાડ લગાવે છે અને હવે તૈયાર થઈએ. તો આપણી ટીમ હવે ચાલી ગ્રાઉન્ડમાં પહેલો મેચ રમવા માટે. બનાસકાંઠા સામે રમવાનું છે. ગોલકીપર પાછળ બધા તૈયાર થઈને જો તમે. बोलो अभी तो खत्म होने वाला है. हाँ उसके बाद थोड़ा सा खिलवाना उसको खिलवाना. તો જો મિત્રો, આપણા કેટલા ગોલ થયા? 6-0 થી આગળ છે બનાસકાંઠા સામે. આપણી ટીમ આવી રહી છે, તરત ગોલ મારી રહી છે. મળ્યું તમને થોડી વારમાં. હવે જો મિત્રો, સીધા આપણે ફાઇનલમાં પહોંચી ગયા છીએ. સેમીફાઇનલમાં બનાસકાંઠાને 9-0 થી હરાયું. આમ તો જો પૂરી મેચ રમાવો તો 20 ગોલ થાત, 20-0, 25 પણ થાત, પરંતુ પૂરી મેચ આપણે નથી રમા, અડધો ટાઈમ જ રમા છીએ. જબરજસ્ત પરફોર્મન્સ. પૂછીએ કોને કોને ગોલ કર્યા એ. સૌથી પહેલાં આપણે કેપ્ટન સાહેબ જોડે વાત કરીએ. કેપ્ટન સાહેબ, કેવી મજા આવી? મજા આવી ને? કોને કોને ગોલ માર્યા મને કહો. તે કેટલા માર્યા? કેટલા માર્યા તે? 2-3 માર્યા? 3. કોમલ તે? ચમ અમે ટચ કર્યો હતો ને કોઈએ? હા, કોમલે માર્યા. પછી બીજી કોમલ ક્યાં છે? હા હા, જો આ કોમલ બહુ મસ્ત રમી. પ્રેક્ટિસ કરવા નહોતી આવતી, પરંતુ તો અત્યારે કેટલા 3-4 ગોલ માર્યા. તેની સાથે માર્યા? હા, જો બહુ ગાળો ગાધી અને 2 ગોલ માર્યા. અને ગોલકીપર તારી બાજુ બોલ આવ્યો હતો. એટલું બધું જબરજસ્ત રમતા હતા કે ગોલકીપરની સાઈડ બોલ પણ નહીં ગયો. અને હવે આપણે સીધું ફાઇનલ રમવાનું છે સાંજે મોડાસાની સામે. રમશો બધા? જીતશો ને? જો ફૂલ કોન્ફિડન્સ છે ટીમ. ભલે ઓપન એજ ટીમ આપણી હારી ગઈ, પરંતુ આ ટીમ દર વખતે આપણી આબરૂ બચાવે છે અને આ વખતે પણ બચાવશે. જો મિત્રો, એક હકીકત છે કે હવે ફાઇનલમાં પહોંચી ગયા એટલે આપણે ક્વોલિફાઈડ થઈ ગયા રાજ્ય કક્ષાએ રમવા માટે. ફાઇનલમાં આપણે હારીએ કે જીતીએ કંઈ મહત્ત્વ નથી, પરંતુ આપણે ટ્રાય કરીશું, સિચ્યુએશન જોઈશું. કેમ કે અહીંયા ગરમી અને ભેજવાળું વાતાવરણ છે, એટલે એવામાં જે આપણી ખેલાડી છે બહુ થાકી જાય છે. અને તને બધાને ખબર છે કે આપણે ગામડામાંથી લઈને આવ્યા છીએ, તો આ લોકોને અહીંયા જે જમવાનું છે એ પણ એટલું બધું અનુકૂળ આવતું નથી. તો આ બધા અત્યારે સવારે પણ નાસ્તો હતો કોઈએ કર્યો નથી, બધા ભૂખ્યા પેટ છે. હવે આપણે જમવાનું તૈયાર હોય તો ફટાફટ એમને જમાડી દઈએ બધાને. કેમ કે અહીંયા ઉપમા અને કેળા અને એવું બધું હતું, દૂધ. આ એક પણ ખેલાડી થેલીનું દૂધ નથી પીતા, એ મોટી કમજોરી છે. બધા પોતાની ઘેર ભેંસો છે તો એ ભેંસનું પીવે છે, પરંતુ અહીંયા થેલીનું નથી પીતા. કોઈએ પીધું હતું આજે દૂધ? નહીં પીધું ને? કોઈએ દૂધની થેલી નહીં પીધી. અને ઉપમા હતા, એટલે ઉપમા તો લગભગ ઘણા બધા ખેલાડીઓ પહેલી વાર જોયા હતા, એટલે કોઈને ભાવતા નહોતા, એટલે ખાધું પણ નહીં. તો કંઈ નહીં, હવે બપોરે આપણે એમને સારું જમાડી લઈશું, આરામ કરાવીશું અને સાંજે ફાઇનલ મેચ રમવાનું છે. વિડીયોમાં તમે બનાવી રહેજો, મજા આવશે. તો જો મિત્રો, રૂલ્સ પ્રમાણે તો અમારે આમ સાંજે ફાઇનલ રમવાનું હતું,
પરંતુ આ બધાનું કહેવું એવું છે અહીંનું જે મેનેજમેન્ટ છે કે આપણે અત્યારે ફાઇનલ કરી દઈએ તો આપણે સાંજે બધા નવરા થઈ જઈએ. તો એવામાં આપણી ટીમે સવારે નાસ્તો કંઈ કર્યો નહોતો. અહીંયા જે નાસ્તો હતો આ લોકોને ભાવતો નહોતો એટલે કંઈ ખાધું નહોતું. તો અહીંયા બહાર અત્યારે હું એક હોટલ ઉપર બધાને લઈને આવ્યો હતો. બધાને ચા નાસ્તો કરાયો અને સાથે અત્યારે બપોરે 11 વાગે મેચ રમવાનું છે, સવારે 11 વાગે. એટલે ગરમી છે તો બધાને એનર્જી ડ્રિંક આવ્યું છે અને જોઈએ હવે ફાઇનલમાં કેવું પરફોર્મન્સ કરે છે. મિત્રો આજનો શેડ્યુલ બહુ ટાઈટ છે. ધડાધડ ઉપડા ઉપડી મેચ આવી છે. સાંજે રમવાની હતી અને હવે વાગ્યા છે અત્યારે 11:15 અને ફાઇનલ રમવાનું થયું છે. બધા તૈયાર થાય છે, તમે જુઓ ગ્રાઉન્ડમાં. અને આપણને કંઈ બીક પણ નહીં લાગતી, કેમ કે તનિષા કેટલા વાગે પ્રેક્ટિસ કરીને આવેલા છો તમે? હા, બપોરે 2 વાગે રમવાવાળા માણસને 11 વાગ્યાની બીક લાગતી જ ના હોય. બધાને એવું લાગતું હતું ગામમાં કે ખરા બપોરે કેમ આ લોકો પ્રેક્ટિસ કરાવે છે. તો તમે જોયું આજે કે અત્યારે અહીંયા સ્ટેટ લેવલે તમે રમવા આવો એટલે ગમે ત્યારે ગમે તે મેચ ભટકાઈ શકે એવું આજે જ થયું છે. આગલી વખતે પણ એવું થયું હતું. એટલે કોઈને થોડી પણ ચિંતા નથી ફાઇનલની. બધા બિંદાસ છે એકદમ. ફાઇનલ માટે ટીમ તૈયાર થઈ રહી છે. ગરમ થાય છે થોડા. ગ્રાઉન્ડમાં આવી ગયા છે અને હવે આપણા ઈષ્ટદેવ ખેતરપાળ દાદાની જય બોલશે બધાએ. તો જો મિત્રો ફાઇનલ આપણે રમ્યા. તમને નહીં એટલા માટે બતાવી કે અમારા ખેલાડીઓ છે ને બહુ ભૂલ કરી હતી. ફાઇનલ આરામથી જીતા એવું હતું, પરંતુ આ લોકો કે એમાં નહીં જીતવું, સામેવાળી ટીમને જીતાડવા છે એટલે બધાને આખી ગેમ છોડી મેલી. મિત્રો એમનો પણ અડધો વાંક નથી. એનું કારણ કે ઉપરાઉપરી 2 મેચો રમવાનું થયું. તો એમાં સવારે કોઈએ નાસ્તો નથી કર્યો. તમને બધાને ખબર છે, હું હમણાં જ ત્યાં બારે બિસ્કિટ બધાને ખવડાવીને લાવ્યો હતો. પણ કંઈ નહીં, ફાઇનલ હતી. આપણે કંઈ નંબરનું એટલું બધું હતું નહીં. ફટાફટ ગેમ પૂરી કરવાની હતી. આપણે ક્વોલિફાઈડ તો થઈ ગયા છીએ રાજ્ય કક્ષાએ રમવા માટે. તો અહીંયા ઝોન લેવલ એવો નિયમ હોય છે કે જે ફાઇનલ 2 ટીમો રમે એ રાજ્ય કક્ષાએ આગળ જાય. તો આપણે ફાઇનલમાં પહોંચ્યા હતા અને ફાઇનલ રમા તો મોડાસાની ટીમ જશે અને આપણી પાટણની ટીમ પણ જશે. અને કેટલાક ખેલાડીઓ અમારા છે ને બહુ ગુસ્સે થઈને બેઠા છે. હવે આપણે એમની સાથે થોડી વાત કરીએ. તો જો અહીંયા અમારે કેપ્ટન સાહેબ બેઠા છે. ઓ કેપ્ટન, આ બાજુ જાનવી શું થયું તું કે? હે જાનવી ઉલટી થતી હતી? જો ભાઈ, જાનવીનું પરફોર્મન્સ આપણે જેટલી આશા હતી ને એટલું પરફોર્મન્સ જાનવી નહીં બતાવી શકી. એનું કારણ છે કે કાલે કંઈ ખાધું નહોતું અને રાત્રે એને ઉલટી થઈ હતી. એને જોયું હતું ને, રાતે 4 થી 5 વખત વોમિટિંગ થયું. સવારે એને નાસ્તો પણ નહોતો કર્યો. આપણે ઘણો ટ્રાય કર્યો હતો પરંતુ એને સવારે કંઈ નાસ્તો નહીં કર્યો અને અત્યારે પણ એકદમ આખી લૂઝ હતી. ગ્રાઉન્ડમાં બિલકુલ એનું પરફોર્મન્સ 0 હતું. જો એનું પરફોર્મન્સ હોત તો આજે કદાચ આપણે ફાઇનલ જીતોત. શું કહેવું સંગીતાબેન? અને આ બાજુ એક આ ખેલાડીને તમે સારી રીતે ઓળખો અને એટલી બધી ભૂલો કરી કે આખી મેચ હાથમાંથી ખોઈ. બાકી તો બધા રમત છે, પણ કંઈ નહીં. હવે ચલો આપણે રાજ્ય કક્ષાએ જેટલી ભૂલો કરીએ બધી સુધારી લઈશું. બરાબર ને સંગીતા? અમારે સંગીતાબેનને કોઈ ટેન્શન નહીં. કોમલ ને આ બધા તો લગભગ સારું રમતતા. નિકિતા, અંજુ તમે એક ભૂલ કરી હતી ને? શું ભૂલ કરી હતી કહો? હા, ઉલાડીને બાપડીને બોલ માર્યો હતો. ચલો કંઈ નહીં, હવે પેલા આ લોકોને જમાડી લઈએ. જમવા પ્રભુની પાછળ નંબર લાગ્યો છે અમારો, તો બધા જાતે જ લેશે. આમાં શું છે? પૂરી, શાક, રસ અને દાળ ભાત. કેવું છે અનિતા? જમવાનું સારું છે? તો જો મિત્રો, આમ તો અહીંયા મોડાસામાં ત્યાં રોકાવાનું હતું રમતગમત સંકુલમાં, પરંતુ આ બધાની ઈચ્છા હતી કે શામળાજી દર્શન કરવા જવું છે. તો હવે અમે મોડાસા બસ સ્ટેન્ડ ઉપર આવી ગયા છીએ અને શામળાજી જઈએ છીએ. તો હવે એ શામળાજીનો વિડીયો આગળથી નવો આવશે. આ વિડીયોને કરીએ અહીંયા પૂરો. ફરી મળીશું તમને નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમારી રજા લઈએ. બાય બાય.
ગુડ બાય.